નમસ્કાર મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આપનું સ્વાગત છે। હું છું અહેમદ કાંબરિયા અને હું તમારો વિષય લઈને આવ્યો છું વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ, એટલે કે શોર્ટ નામ છે એસપી તરીકે ગણવામાં આવે છે। હવે આ વિષયને લગતું તમને અગાઉ 10મા ધોરણમાં સુધી કંઈ આવ્યું નહીં હોય, એટલે હવે તમે કોમર્સમાં આવ્યા છો એટલે હું તમને આના વિશે વિસ્તૃત માહિતી સમજાવું છું। શરૂઆતમાં આપણે જોઈએ કે આપણું પાઠ્યપુસ્તક શું છે, એનું નામ કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ। વાણિજ્ય પત્રવ્યવહાર એટલે શું? જે ધંધાને લગતા પત્રવ્યવહારો કરવામાં આવે છે, ધંધો એટલે શું, માહિતી એટલે શું, એના વિશે આપણે વિસ્તૃત સમજીશું। સેક્રેટરી પ્રેક્ટિસનો આપણે ભાગ બીજો આવે છે, તેમાં પણ આપણે વિગતવાર સમજીશું। પણ એમાં પહેલું પ્રકરણ છે આપણે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ। માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ એટલે શું? શરૂઆતમાં આપણે વિચાર આવે કે માહિતી એટલે શું? માહિતી એટલે કે એકબીજા સાથે આપ-લે કરવી, વાતચીત કરવી, વાર્તાલાપ કરવા, કે કોઈ એકને માહિતી આપી દો તેના દ્વારા બીજાને આપીએ છીએ, આ માહિતીનો સંચાર કહેવાય છે। આપ-લે કરવામાં આવે છે, જે જગ્યાએ માહિતીની આપ-લે કરવામાં આવે છે તેને માહિતીનો સંચાર તરીકે ઓળખવામાં આવે છે। એમાં શરૂઆતમાં આવે છે માહિતી સંચાર। હવે આપણે માહિતી સંચાર વિશે સમજીએ કે શું છે માહિતી સંચાર। આ તો આપણે ડાયરેક્ટ એની વ્યાખ્યા સ્વરૂપે આપેલું છે, વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માહિતી સંચાર કહેવામાં આવે છે। વિચાર કરજો મિત્રો કે માહિતીનો સંચાર કઈ રીતે કરવો। શરૂઆતમાં યોગ્ય વિશિષ્ટ પ્રકારની શૈલી છે, કૌશલ્ય છે, યોગ્ય માધ્યમો। આપણે વિચાર કરશે કે યોગ્ય માધ્યમો એટલે શું, કઈ રીતે થઈ શકે છે? ચાલો એનું આપણે વિગતે સમજૂતી સમજીએ। શરૂઆતમાં છે આપણે પ્રસ્તાવના કે માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, પરંતુ એ પ્રત્યેક જીવનની જરૂરિયાત પણ છે। જો શું કહે છે, એ માહિતી સંચાર એ સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ નથી, પરંતુ શું છે? પ્રત્યેક જીવનની જરૂરિયાત પણ છે। સમજવાનું છે કે માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ નથી, પરંતુ શું છે? એક પ્રત્યેક જીવની જરૂરિયાત છે। હરેક જે જીવ છે ને એ જીવ સાથેની જરૂરિયાત રહેલી છે। જે જીવ રહેલો છે, બધા જીવોની એક જરૂરિયાત રહેલી છે, પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યોનો સંપર્ક કરવો। જો શું કહે છે, ખાસ સમજજો મિત્રો, પોતાની લાગણી એટલે કે આપણે લાગણી વ્યક્ત કરી એકબીજાને, મિત્ર સર્કલમાં હોય, કંઈક લાગ્યું હોય, કંઈક થયું હોય તો એટલે શું થયું તમને, આ થઈ ગયું, ના ના કંઈ વાંધો નહીં, ચાલો આપણે આ તમને સારું થઈ જશે। આ એકબીજા પ્રત્યેની પ્રેમ લાગણીનો એક ભાવ વ્યક્ત કરી છે। એ જ રીતે આમાં શું કરવાનું છે? લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોનું આદાન પ્રદાન કરવાનું છે। વિચારોનું એકબીજા સાથે આદાન પ્રદાન કરવાનું એટલે કે આપવાના છે ને એની પાસેથી લેવાના છે, એ પ્રમાણે આદાન પ્રદાન માટેનો અન્યોનો સંપર્ક કરવો જાળવવો જરૂરી છે। આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણીશું અને વેપાર વાણિજ્ય માટેના સંચાર સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તે સમજીશું। જો માહિતી સંચાર વિશે તો જાણીશું, પણ વાણિજ્ય માટેનો સંચાર છે એ કેમ અલગ ગણવામાં આવે છે, એ શું કહેવા માંગે છે તેના વિશે પણ આપણે સમજીશું। માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબંધ, ક્રમબંધ સમજ કેળવ્યા બાદ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ, તેમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશે માહિતગાર થઈએ। જો શું કે તર્કબંધ એટલે કે ક્રમબંધ ગોઠવી આપણે, એના વિચારો બંધ શું કહેવા માંગે છે, ક્રમબંધ એટલે કે ક્રમ અનુસાર કઈ રીતે હોય છે, મનુષ્યો દ્વારા ઉપયોગ કરાતી માહિતી વિવિધ પદ્ધતિઓ કઈ છે, લાક્ષણિકતાઓ કેવી છે, તેની મર્યાદાઓ શું છે, માહિતગાર કરવામાં આવે છે તેના વિશે। પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે। જો વિવિધ એટલે કે અલગ અલગ ક્ષેત્રોમાં તેમાં થોડા ઘણા ફેરફાર સાથે રજૂ કરવામાં આવે છે, એટલે કે ફેરફાર સાથે ત્યાં રજૂ થાય છે। કઈ રીતે?
સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક, સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિઓમાં સામ્યતા છે અને ભેદ પણ છે. જો આ બધી પ્રવૃત્તિમાં સામ્યતા છે પણ ભેદ પણ રહેલો છે. કેમ? સામાજિક છે તો સમાજ સાથેની વાતચીતો થતી હોય, સાંસ્કૃતિક એટલે કે આ રીત રિવાજો પ્રમાણે હોય છે, વ્યાપારિક એટલે કે વેપાર પદ્ધતિ પ્રમાણે કઈ રીતે હોય છે, સાહિત્યિક પદ્ધતિ પ્રમાણે કેવી પ્રવૃત્તિ હોય છે, એ અલગ અલગ ભેદ પણ હોય છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલી હોય છે, તેના કૌશલ્ય અને ઢબ અલગ હોય છે. જો એની માહિતીની શૈલી પણ અલગ હોય છે અને તેના કૌશલ્ય અને ઢબ કઈ રીતે આપણે એને રજૂ કરીએ છીએ તે પણ એક મહત્વનો ભાગ ભજવે છે. આ વિવિધતા જાળવવી, તેનો સભાનતાપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે. આમ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપલે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય છે. જે આપણે અહીંયા અત્યારે દર્શાવવામાં આવેલું છે. જો વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપલે કરવામાં આવતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય છે. માહિતીની આપલે કરવામાં આવે છે. કઈ રીતે માહિતીને આપણે આપલે કરી છે, કૌશલ્ય કેવા છે, ઢબ કેવી છે આપણે રજૂઆત કરવાની, વાત કરવાની, તેમાં રહેલા શબ્દોનો અર્થ શું છે, આપણે તેના શબ્દો વિશે શું કહેવા માંગીએ છીએ, સાંભળનાર છે તો એ આપણા પ્રત્યેનો, બોલનાર પ્રત્યેનો શબ્દનો કઈ રીતે આપે છે, તે અલગ અલગતા દર્શાવવા માટે એક શું કહેવાય છે? માહિતી સંચારની પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ કોમ્યુનિકેટ, જે લેટિન ભાષાનો શબ્દ છે. જો આપણે માહિતી સંચારની પ્રક્રિયાને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે તો લેટિન ભાષાનો શબ્દ શું છે? કોમ્યુનિકેટ. આ એક શબ્દ યાદ રાખજો. ક્યારેક લેટિન ભાષાનો શબ્દ વિશે ક્વેશ્ચન પૂછી નાખે તો શું આવશે? કોમ્યુનિકેટ. તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન પ્રયોજાયો. જો કોમ્યુનિકેટ લેટિન શબ્દ છે, તેમાંથી અંગ્રેજીમાં શબ્દ આવ્યો શું આવ્યો છે? આપણે કોમ્યુનિકેશન. આ શબ્દનો અર્થ વહેંચવું, આદાન પ્રદાન કરવું, આપલે કરવી અને ભાગીદાર થવું એવો થાય છે. જો શું કહે છે? આ શબ્દનો અર્થ શું થાય? વહેંચવું, એકબીજા પ્રત્યે વહેંચવું, આદાન પ્રદાન કરવું અને ભાગીદાર થવું, એકબીજા પ્રત્યેનો ભાગીદાર થવું, એ શબ્દનો અર્થ થાય છે. શું કામે થાય છે? કે એકબીજા પ્રત્યેનો જે ભાગીદાર તરીકેના શબ્દોનું આપણે શું કરીએ છીએ? આપલે કરવા માંગીએ છીએ. ચાલો આપણે હવે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું, વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, તેના વિશે સમજવાનું છે. તો એક અહીંયા માહિતી આપેલી છે કે જેને વાણિજ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. જો માહિતી સંચારની જે પ્રક્રિયા છે, કૌશલ્ય આપણે અગાઉ જોયું એ પ્રકારની વિશેષ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી અને જે વાણિજ્યક બાબતનો, જો વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. જો તેના વિશે આપણે સમજીએ. માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે છે, તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. જો વેપારી જે વ્યક્તિ છે બે જૂથ વચ્ચે રહે છે. શું કામે? કે પોતાનો માલ જે વેચાણ કરવા માટે બીજા વ્યક્તિ સાથેનો સંપર્ક હોવો જોઈએ. જે તે પ્રકારનો માલ વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે તો તેની પાસેથી માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. જો વિક્રેતા છે એક જૂથમાં આવશે કે જે માલ સામાન વેચનાર છે, અને બીજો જૂથ કયો છે કે ગ્રાહક વર્ગ કહેવાય છે, જે માલ સામાન ખરીદનાર છે. આ બે જૂથ કહેવામાં આવે છે, કારણ કે એક વિક્રેતા એટલે કે વેચનાર છે અને એક શું છે? માલ સામાન ખરીદનાર છે. શું કહેવાય છે? વેચનાર અને ખરીદનાર, આ બંને જૂથ હોય છે. આ બેઉ જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે અને તે દૂત એટલે પ્રતિનિધિ સમાન છે. જો આ બંને જૂથ સંપર્કમાં રહેવા એક શું છે? પત્ર મહત્વનું સાધન છે. બંને વચ્ચે પત્ર વ્યવહાર થતો હોય તો એક શું મહત્વનું સાધન છે? કે દૂત પ્રતિનિધિ સમાન ગણવામાં આવે છે. દૂત એટલે શું? એવો શબ્દ થતો હશે. દૂત એટલે કે આપણે જોયું હતું કે ક્યારે રામાયણમાં જે યુદ્ધ થવાનું હતું રાવણ સાથે, રામ અને રાવણનું યુદ્ધ, ત્યારે શાંતિદૂત તરીકે અંગદ જે જાય છે એ
ત્યાં જઈ અને સમજાવે છે કે આ યુદ્ધ કરવું સારું નથી. એ બાબતે એ દૂત તરીકે પણ કહેવાય છે. અને બીજું આપણે જોયું તો મહાભારતનું જે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે કૃષ્ણ ભગવાન જાય છે યુદ્ધ આપણે ધૃતરાષ્ટ્ર પાસે અને દુર્યોધન પાસે કે આ યુદ્ધ ન કરો તો વધુ સારું. આ બંને જે સંચાર એટલે કે જે માહિતી કરે છે અને ત્યાં તેના સાથેના વ્યવહારો એટલે કે ત્યાં તે માહિતી આપે છે કે આ યુદ્ધ એ સારું નથી, આ શું કહેવામાં આવે છે? દૂત તરીકે કહેવાય છે. પ્રતિનિધિ આપણા વતી કોઈ જતું હોય છે, ધારો કે મારા વતી કોઈ બીજા કોઈ કાર્ય માટે જતા હોય તો એના પ્રતિનિધિ તરીકે ગણવામાં આવે છે. આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ વેચાણ પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે. જો ધંધો વેપાર ખરીદ વેચનાર પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. જો શું છે? એક વેપાર છે, વેપારમાં પણ ખરીદનાર આવે વેચનાર આવે પ્રચાર કરવામાં આવે, કોઈ માલ સામાનનું નવી પ્રોડક્ટ બજારમાં આવે છે ત્યારે એનો પ્રચાર કરવો પડે છે, પ્રસાર કરવો પડે છે. પેમ્પલેટ કે ફરફરિયા કે કોઈ પણ દ્વારા કે જે બજારમાં આપણે દિવાલ ઉપર ચોંટાડી કે કોઈ પણ રીતે એનો પ્રચાર ને પ્રસાર કરવામાં આવે છે. કોઈ પણ માધ્યમ હોઈ શકે છે. આપણે ટીવી દ્વારા પણ જાહેરાત આપી શકીએ છીએ, મોબાઈલમાં પણ જાહેરાત આવે છે. એ રીતે પણ શું કરવામાં આવે છે? આ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવે તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી છે માહિતી સંચારની પ્રક્રિયા કેવી છે? પ્રક્રિયા તો છે પણ કઈ રીતે છે અને તેમાં રહેલા ઘટકો ક્યાં છે તેના વિશે સમજીએ. માહિતી સંચાર કે વાણિજ્ય માહિતી બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ વપરાયો છે. જો માહિતી સંચાર હોય કે વાણિજ્ય માહિતી હોય છે, બંનેમાં માહિતી શબ્દ વપરાયેલો જ છે. આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી વિચાર વિભાવના લાગણી કે સંદેશાની આપલે કરે છે. જો શું કીધું છે? માધ્યમો ઘટકો માહિતીની આપલે કરે છે, ત્યારબાદ માહિતી વિચાર પોતાના વિચારો રજૂ કરવામાં આવે છે, વિભાવનાઓ લાગણી એકબીજા પ્રત્યેનો લાગણીનો ભાવ કેવો છે, સંદેશાની આપલે કરે છે કે ભાઈ આ રીતે આમ કરો, લેટર પત્ર લખીને પણ સંદેશાની આપલે કરે. તો હવે તો આપણે પહેલા પત્ર લખવા કરતા અત્યારે તો માધ્યમ બની ગયું છે વધારે પડતું મોબાઈલ દ્વારા કોઈ પણ રીતે ઈમેલ દ્વારા વોટ્સઅપ દ્વારા કોઈ પણ રીતે માહિતી આપી દઈએ કે આ રીતે આમ કરીને મોકલો છો તો આપણે એ આખું બિલ સહિત આપણે ઈમેલ દ્વારા વોટ્સઅપ ઉપર મળી પણ જાય છે. પહેલા શું હતું કે પત્ર દ્વારા તો અથવા એનું બિલ સ્વરૂપે તે રવાના કરતા અથવા તો એ કોઈ પણ દ્વારા મોકલાવવામાં આવતા, આપલે કરવામાં આવતી. હવે આ ઝડપી થોડો જમાનો આવી ગયો છે, આધુનિક. આ શું કહેવા માંગે છે કે પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. આ પ્રત્યાયનની કેવી એવી પ્રક્રિયા છે કે એક વ્યક્તિ જૂથ સાથે અથવા તો બીજો વ્યક્તિ જૂથ સાથે માહિતી સંચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે, માહિતીની આપલે કરવામાં આવે છે. આ કોશિશમાં વિવિધ માધ્યમો સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સામાપક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ. જો વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સામાપક્ષ તરફથી પ્રતિસાદ એટલે કે જે આપણે વિચાર રજૂ કરીએ છીએ એ વિચારોથી આપણે સામાપક્ષથી શું મળે છે એ બાબતો એ આપણે આદાન પ્રદાન કરવામાં આવે છે. એટલે કે પ્રક્રિયા પ્રતિસાદ કેવો મળે છે આ પ્રક્રિયાને તબક્કાવાર આપણે સમજીએ. માહિતી સંચારમાં નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય છે. આપણે શું છે જે ઘટકો આપેલા છે એ ઘટકોને આપણે વિસ્તૃત સમજીએ કે એ ઘટકોને ક્રમવાર આપણે આપેલા છે તેની માહિતી વિગતવાર મેળવીએ. આપણે માહિતી સંચારની પ્રક્રિયાના ઘટકો વિશે સમજવાના છે. ચાલો, પહેલી માહિતી સંચારની પ્રક્રિયામાં પહેલા હોય છે બોલનાર, રજૂઆત વિચારોની ગોઠવણ, સંદેશો માહિતી માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ સાંભળનાર, પ્રતિભાવ. આ શું છે માહિતી સંચાર પ્રક્રિયાના ઘટકો રહેલા છે. શરૂઆતમાં આપણે તેના વિશે થોડી માહિતી સમજીએ કે બોલનાર છે તો બોલનાર વ્યક્તિ છે શું બોલે છે, કઈ રીતે બોલે છે, કયા બાબતથી બોલે છે તેના ઉપર રહેલું છે.
રજૂઆત, વિચારોની ગોઠવણ. આપણે કોઈ પણ વ્યક્તિ સાથે જે રજૂઆત કરીએ છીએ તો રજૂઆતની ગોઠવણ પણ હોવી જોઈએ કે કઈ રીતે રજૂઆત કરવાની શૈલી હોવી જોઈએ, કે કેવા શબ્દોનો ઉપયોગ કરવો અને એ શબ્દોની ગોઠવણ કઈ રીતે આપણે કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સંદેશો, માહિતી, કે આપણે માહિતી તરીકે શું આપવાના છે, શું કહેવાના છે, શું સંદેશો કહેવા માંગીએ છીએ. માધ્યમ, શું માધ્યમ દ્વારા આપણે રજૂ કરીએ છીએ, કેવા માધ્યમ દ્વારા આપણે તેને આ માહિતીની આપલે કરીએ છીએ. ત્યારબાદ છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ, કે જે આપણે સંદેશો આપીએ છીએ તેની પ્રાપ્તિ અને સમજ કઈ રીતે થાય છે. સાંભળનાર, એટલે કે જે વ્યક્તિ સાંભળનાર છે તેના પ્રત્યેનો ભાવ કેવો છે, તે સાંભળનારની સમજ કેવી છે, તેના વિશે આપણે આગળ સમજીએ. ત્યારબાદ હોય છે સાંભળનાર વ્યક્તિનો પ્રતિભાવ કેવો હોય છે. તો પહેલું છે આપણે બોલનાર. બોલનાર એટલે કે માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી, વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે. જો માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કોણ કરનાર છે, તો સૌપ્રથમ બોલનાર છે. તે માહિતી પ્રક્રિયાની પ્રસાર માટેનું શરૂઆત કરનાર છે. જો કઈ રીતે એ અન્ય વ્યક્તિ કે જૂથ સાથે પ્રક્રિયા એટલે કે માહિતી, વિચારનો પહોંચાડવાના છે. ત્યારબાદ છે રજૂઆત. કેવી રજૂઆત હોવી જોઈએ, રજૂઆત કરનાર કોણ છે. બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો, તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત કરે છે. જો વિચારોની રજૂઆત કઈ રીતે થવી જોઈએ આપણે સમજીએ કે જે બોલનાર વ્યક્તિ છે તેના હાવભાવ, તેના શબ્દો, તેના ચલચિત્રો, તેના અવાજ, માધ્યમ અનુરૂપ જે વ્યક્તિ સાથે કે જૂથ સાથે તે માહિતી પહોંચાડે છે તેના માટેની સામે વ્યક્તિને સમજનાર માટેના જે શબ્દો હોય છે તે રજૂઆત થતી હોય છે. એને એ સરળતાથી સમજી શકે અને આપણી રજૂઆતની શૈલી પણ એવી હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ સમજવામાં સરળતા રહે. ત્યારબાદ છે આપણે સંદેશો, માહિતી. વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે જે હવે સંદેશો, માહિતી તરીકે ઓળખાય છે. જુઓ, વિવિધ સાધનો હોય છે, ઉપકરણો હોય છે અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે. વિચારોની યોગ્ય રીતે રજૂઆત કરીને આપે છે, કહે છે સામેવાળી વ્યક્તિને. જે બોલનાર છે તે શું કરે છે, સાંભળનાર છે, જે મોકલનાર છે, સમજનાર છે, તે વ્યક્તિને સંદેશાની આપલે કરે છે. પણ કઈ રીતે, ઉપકરણો છે, માધ્યમો છે, કઈ રીતે કરે છે તે જોવાનું છે. અત્યારે તો આપણે જોઈએ છે કાંઈ પણ છે તો ઈમેલ દ્વારા થઈ શકે છે, વોટ્સઅપ દ્વારા થઈ શકે છે. આધુનિક યુગ અને ટેકનોલોજી યુગમાં કેટલા માધ્યમો રહેલા છે કે જેના દ્વારા સંદેશાની આપલે થઈ શકે છે. ત્યારબાદ છે માધ્યમ, કે કેવા માધ્યમો છે. સંદેશો, માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને સંદેશો, માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે તેને માધ્યમ કહેવામાં આવે છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. જો ભાષા, ચિત્રો, અવાજ, પછી પત્ર, જે સાધનો આપણે મોકલીએ છીએ એ કઈ રીતે મોકલીએ છીએ, માધ્યમ કેવું છે એ જોવાનું આવે છે. ત્યારબાદ સંદેશો તો મોકલી છે આપણે, માહિતી જે મોકલવાની છે એ તો બરોબર છે, પણ હવે જે માધ્યમ છે આપણું તે કેવું હોવું જોઈએ કે જેના દ્વારા એ આપણે સંદેશો છે, આપણી રજૂઆત છે, આપણે બોલનાર છે એ ત્યાં પહોંચી શકે છે અને તેનો સાંભળનાર વ્યક્તિ એનો નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. આ મુદ્દો છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. કે સંદેશો આપણે મોકલનાર છીએ તો સંદેશાની પ્રાપ્તિ તો સામે થતી હશે ને, જે મેળવનાર છે તેને સંદેશો મળે છે. યોગ્ય સાધન, માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી, સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે સ્વરૂપમાં માહિતી સંદેશાનો અર્થઘટન પ્રક્રિયા થાય છે જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. જો જે વ્યક્તિ બોલનાર છે, જે કહેનાર છે તે તમામ બોલનાર, રજૂઆત, સંદેશો અને માધ્યમ દ્વારા સંદેશાની પ્રાપ્તિ એટલે કે જેને મોકલીએ છીએ તેને પ્રાપ્તિ થાય છે
અને તેની સમજણ એટલે કે એને સમજવામાં કેવી સરળતા રહે અને સમજાઈ જાય એ મુદ્દાથી આપણે તેને રજૂઆત કરવી જોઈએ અને તે પ્રમાણે કરીએ છીએ કે આને શું મુદ્દાની કહેવાય, સંદેશાની પ્રાપ્તિ અને સમજ થતી હોવી જોઈએ. ત્યારબાદ શું આવે છે, સાંભળનાર. એટલે કે સાંભળનાર કોણ છે? સાંભળનાર તો એક જ વ્યક્તિ હશે કે જે બોલનાર છે તેની સામે જે રજૂઆત અને ગોઠવણી સાથે જે રજૂ કરવામાં આવે છે એ વ્યક્તિ સામે હોય છે તે સાંભળનાર હોય છે. બોલનાર દ્વારા જે સંદેશા માહિતીને મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનાર, માહિતી સાંભળનાર, મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. જે વ્યક્તિ માહિતી સાંભળનાર છે તેને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. આ માહિતી શું કામે? સમજો. બોલનાર વ્યક્તિ છે જે રજૂઆત કરે છે, સંદેશો માહિતી માધ્યમો દ્વારા કરે છે, પણ જે વ્યક્તિને સંદેશાની પ્રાપ્તિ થાય છે, સમજ થાય છે અને વ્યક્તિ સાંભળનાર છે, જે વ્યક્તિને આપણે મોકલીએ છીએ, કહીએ છીએ એને સાંભળનાર કહેવાય છે. હું અત્યારે બોલું છું અને તમે બધા વિદ્યાર્થી મિત્રો સાંભળો છો. હું બોલનાર છું, રજૂઆત છે, શૈલી છે, માધ્યમ છે, બધું છે. તમે સાંભળનાર છો એટલે કે સંદેશાનો પ્રાપ્ત થાય છે, સમજણ થાય છે અને તમે એ શું છે, એક સાંભળનાર તરીકે ગણવાઓ છો. પણ માધ્યમ આપણું શું છે અત્યારે કે મોબાઈલ દ્વારા આ અત્યારે COVID-19 ના કોરોનાના કારણે જે આપણે રૂબરૂમાં એટલે કે જે પ્રત્યક્ષ રીતે હાલમાં બધા ભેગા થઈને અભ્યાસ નથી કરી શકતા, એટલા માટે થઈને આપણે આ એક એવું માધ્યમ છે કે જે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ માધ્યમનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો અત્યારે આપણે માધ્યમનો પણ પ્રશ્નનો જવાબ મળી જશે કે જે માધ્યમ એટલે કે આપણે જે અત્યારે અભ્યાસિક પ્રવૃત્તિ કરીએ છીએ તો માધ્યમ શું છે કે આપણે અત્યારે મોબાઈલ દ્વારા એ માધ્યમ એકબીજા આપનાર અને લેનાર દ્વારા થાય છે. બોલનાર હું છું તો સાંભળનાર તમે છો, એ રીતે. ત્યારબાદ આવે છે પ્રતિભાવ. એટલે કે એનો પ્રતિભાવ શું છે, તે પ્રતિભાવ કેવો હોવો જોઈએ, કેવો પ્રતિભાવ આપનાર છે. પાછળ માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય છે, જેને પ્રતિભાવ કહેવામાં આવે છે. સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્વનો છે, કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે. જો ખાસ એક મહત્વનું ગણવામાં આવે છે માહિતી સંચારમાં, છેલ્લો મુદ્દો આ છે, એમાં પ્રતિભાવ છે કે જે સાંભળનાર વ્યક્તિ છે એના પ્રત્યેનો પ્રતિભાવ કેવો આવે છે કે આપણે જે બોલીએ છીએ તો આપણે જે સંદેશોને માહિતી આપીએ છીએ તેની પાછી રજૂઆત એટલે કે સાંભળનાર વ્યક્તિ છે કઈ રીતે આપણે સામે મોકલે છે તેના દ્વારા થઈ શકે છે. જો હું અત્યારે બોલનાર છું, તમે સાંભળનાર છો, તો તમારા તરફથી જે પ્રતિભાવ મળે છે એ પ્રતિભાવનો આપણે આમાં માહિતી સંચાર તરીકેનો ઉલ્લેખ કરી શકીએ છીએ. આ ઉદાહરણ તરીકે સમજી શકીએ છીએ કે સાંભળનાર જે વ્યક્તિ છે એનો પ્રત્યુત્તર એટલે કે એનો ઉત્તર પાછો કઈ રીતે મળે છે. ત્યારબાદ છે સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુપેર પાર પડી ગણાય, પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા સત્તર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાય. એ સંજોગોમાં બોલનારે અન્ય સાધન માધ્યમનો ઉપયોગ કરી ફરી પ્રયત્ન કરવો રહ્યો. જો બોલનાર વ્યક્તિ છે એનો રજૂઆત છે, એ સાંભળનાર વ્યક્તિનો પ્રત્યુત્તરમાં ખબર પડે કે ભાઈ આપણે જે બોલનાર છીએ એનો પ્રત્યુત્તરમાં એ જવાબ મળે તો ખબર પડે કે આનો એ પ્રતિભાવ પડ્યો છે. પણ એની ગેરસમજ થઈ જાય, સમજવામાં ભૂલ થઈ જાય, આવું પણ બનાવ બને તો શું થાય છે, એ માધ્યમ દ્વારા એનેથી ફરીથી આપણે શું કહી શકીએ છીએ કે એ પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાય. એટલે આપણે એક પણ કોઈ પણ રીતે માધ્યમના સાધનો દ્વારા આપણે તે અલગ દ્વારા એને સમજવા માટેનો પ્રયત્ન કરાવી શકીએ છીએ. અહીં એ નોંધવું જોઈએ કે ભાષા, શબ્દ, લિપિ, પ્રતીકો, ચિત્રો સાધનરૂપ સ્વરૂપે છે અને મૌખિક, લેખિક, હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુત એ માધ્યમ ગણાશે. માહિતી સંચારની પ્રક્રિયાને આકૃતિ દ્વારા આ પ્રમાણે સમજી શકાય છે. જો શું કહે છે, ભાષા કેવી છે, શબ્દોની લિપિ કેવી છે, શબ્દો આપણે કેવા વાપરીએ છીએ, લિપિ કેવી છે, લિપિ તો આપણે સમજીએ છીએ, પુરાતનની લિપિ ઘણા શબ્દોમાં હોય છે, પ્રતીકો એટલે કે ચિહ્નો હોય છે, પછી ચિત્રો દર્શાવેલા હોય છે, સાધનો હોય છે. આ બધા શું ગણવામાં આવે છે કે એ રજૂઆત આપણે કરીએ છીએ કે એને સમજવામાં સરળતા રહે છે. ત્યારબાદ છે મૌખિક, એટલે કે આપણે એકબીજા સામસામે વાતચીત કરીએ છીએ એને મૌખિક કહી શકાય છે. લેખિત એટલે કંઈ લખાણ સ્વરૂપે હું તમને
નોટબુક બનાવવાનું કહું છું અને એ નોટબુક તમે બનાવીને જ્યારે આપણે સ્કૂલે આવીએ છીએ ત્યારે એમ કહું કે હું જે કહું છું એ ક્વેશ્ચન લખવાના છે હોમવર્ક તરીકે, એ લેખિત સ્વરૂપે ગણવામાં આવે છે. હાવભાવ કેવો છે એકબીજા પ્રત્યેનો, કે નાના એ વ્યક્તિ બહુ સારા છે, એ વ્યક્તિ આપણે બે મિત્ર હોય છે કોઈ પણ, જોઈએ એક ઉદાહરણ તરીકે સમજાવું તમને હાવભાવ પ્રત્યે, કે બે મિત્રમાં કાંઈક એક મિત્રને થોડુંક દુઃખ પડે છે તો એક મિત્રને સારી અને સગવડતા રહેલી છે, તો એકબીજા પ્રત્યેનો ભાવ કેવો છે, ના કંઈ વાંધો નહીં, તું મારો મિત્ર છે તો ચાલ આપણે બંને સાથે રહીને કોઈ એક કાર્ય કરીએ છીએ, કે જેના કારણે એકબીજા પ્રત્યેનો હાવભાવ કેવો છે. અભિનય દ્વારા પ્રસ્તુતિ જે માધ્યમ ગણવામાં આવે છે તેના વિશે આપણે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે હવે સમજીશું કે આકૃતિમાં કઈ રીતે દર્શાવેલી છે અને તે માધ્યમો કેવા છે તે. ચાલો આપણે આકૃતિ દ્વારા સમજવાનું કીધું હતું કે પેજ નંબર 3 ઉપર એક માહિતી સંચાર પ્રક્રિયાની એક આકૃતિ આપેલી છે. જો કઈ રીતે છે ખાસ સમજજો. દેખાય છે? એમાં જે મુદ્દા મેં દર્શાવેલા છે તે જ દર્શાવેલા છે. શરૂઆતમાં ફર્સ્ટ પહેલા કોણ છે? બોલનાર છે. ત્યારબાદ શું છે? બીજું રજૂઆત અને વિચારોની ગોઠવણ છે. ત્રીજું શું છે? સંદેશોને માહિતી છે. ચોથું માધ્યમ. પાંચમું સંદેશાની પ્રાપ્તિ અને સમજ. છઠ્ઠું સાંભળનાર અને છેલ્લું છે સાતમું પ્રતિભાવ. તેનો પ્રતિભાવ શું રહેલો છે? આ 7 મુદ્દાની અંદર જ આખું એક માહિતીની આપલે થઈ શકે છે. 1 2 3 4 5 6 અને 7. બોલનાર છે, રજૂઆત છે, કરનાર કેવી છે, રજૂઆતની ગોઠવણી કેવી છે, સંદેશો શું છે, કઈ રીતે માહિતી છે, અને માધ્યમ કઈ રીતે મોકલાવે છે, સંદેશો પ્રાપ્ત થાય છે અને એની સમજ શું સમજે છે, અને સાંભળનાર વ્યક્તિ છે તો એના ઉપર અસર કેવી થાય, અને સાંભળનાર વ્યક્તિ પ્રતિભાવ જે બોલનાર વ્યક્તિને આપે છે એ કેવી હોવી જોઈએ. ખાસ સમજો. ક્યારેક આ 7 મુદ્દા આપણે પરીક્ષામાં વધારે પડતા ક્યારેક પૂછી નાખે, માહિતી સંચારની પ્રક્રિયા કઈ છે ને કેટલી છે, અથવા તો ઘટકો કયા છે, આ ખાસ યાદ રાખજો. ઓકે, આપણે અહીં અત્યારે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી કરીએ છીએ. હવે ત્યારબાદ મુદ્દો બીજો છે એ વિશે સમજીશું.